બારડોલી તાલુકાના માણેકપુર નેશનલ હાઈવે નંબર 53ના પોલીસ ચેકપોસ્ટ પરથી ટાટા ટેમ્પોમાં જલાવ લાકડાની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને કામરેજ ખાતે લઈ જતા ટેમ્પાને એલસીબીએ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજસ્થાનથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા વિદેશી દારૂ ભરેલ ટાટા કંપનીના ટેમ્પોને સુરત જિલ્લાના પોલીસે 30 કિલોમીટર સુધી પીછો કરીને ઝડપી પાડ્યો હતો। પોલીસે ટેમ્પોમાંથી લાખ રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બારડોલી ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રહે બાતમી મળી હતી કે એક ટાટા કંપનીના ટેમ્પોમાં રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં પ્રવેશ કરી બાજીપુરા બારડોલી થઈને કામરેજ તરફ જનાર છે। આ બાતમીના આધારે પોલીસની ટીમે માણેકપોર ગામની સીમા નેશનલ હાઈવે નંબર 53 પર આવેલી માણેકપોર ચેકપોસ્ટ ઉપર નાકાબંધી ગોઠવી હતી। આ દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેની રેકી કરી અને તલાશી લેતા ટેમ્પામાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો। સત્તર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।